તમે ફાર્મ હાઉસ લેશો પણ ફાર્મિંગ નહીં કરો, તમે ફાર્મ હાઉસ લેશો પણ તમે ફાર્મિંગ નહીં કરો, સ્વિમિંગ પુલ બનાવશો, એસી વાળા રૂમ બનાવશો, ચાહો જલાલી વાળી લાઈફસ્ટાઈલ બગાયતી ખેતી કરશો, પણ તમે ક્યારે મગ તલ મગફળીનું વાવેતર કરી અને લોકોને મગફળી તલ મળે એવા પ્રયત્નો તમે ક્યારેય કરવાના છો? સાહેબ યાદ રાખજો, જેમ જેમ ઘણી બધી વસ્તુ લુપ્ત થઈ ગઈ ને, આ તમને બહુ હકીકત કહું છું, જ્યારે ખેતી લુપ્ત થઈ જશે ને ત્યારે ખબર પડશે કે દુનિયાની પરિસ્થિતિ શું થાય છે. અત્યારે તો પેલો માણસ ક્યાંક દીક્ષિત લાચારીમાં ખેતી કરે, કારણ કે બીજું આવડતું નથી. આપણી પાસે ક્રૂડ ઓઇલ નથી એટલે એ આયાત કરે. હા, તમે ભગવાનને પ્રયત્ન કરો કાલ ઘઉં કે મગફળી આપણે ક્યાંથી આયાત ન કરવા પડે આ સ્થિતિના કારણે. અને ઘણા બધા લોકો ગામડાઓ ખાલી થઈ ગયા ભાઈ, જાવા છે સૌરાષ્ટ્રમાં ગામડાઓ ખાલી નથી કરવી કોઈને ખેતી ભાઈ, ગામડાઓમાંથી લોકો ખેતી મૂકીને વયા ગયા છે. એટલે એ પરિસ્થિતિ સુધી ન પહોંચીએ. ખેડૂતોની જમીન છે તો એ માગે રૂપિયા આપણે એને રાજી ખુશીથી દઈએ તો કદાચ આ ખેડૂતોનો ઉદ્ધાર થશે. આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.